ભરતભાઈ અત્યારે એવી છે ને દાંત બહુ આવશે અમને શું કારણ કે અમે વ્લોગમાં નવા નવા આવી છીએ ને એટલે અમને દાંત થોડાક વધારે આવશે. ચાલો મિત્રો, સવાર પડી ગયું છે. ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. મારે જવાનું છે ગ્રાઉન્ડ, એટલે ફટાફટ રેડી થઈ જાવ. રેડી થઈને મળો પાછું તમને. મિત્રો હું જાઉં છું શેરી ના ઘે હાલીને. ત્યારમાં ગૌતમભાઈ આવે છે, ફોન આવી ગયો છે એનો. ફટાફટ જાઉં છું શેરી. જો આ શેરી છે અમારી, મેન નાખવું છે શાક માર્કેટ ની સામે છે. મિત્રો તમને એક વસ્તુ દેખાડવા, તમને રિક્ષા દેખાતી છે. અહીં જો અંદર જો કૂતરું ઉતું છે ભાઈ ટાઈડ નો વિચારમાં. હાલો મિત્રો, જવા પોગી ગયા છે ગ્રાઉન્ડ. ભાઈ ગ્રાઉન્ડ માં કોઈ આવ્યું નથી, બહુ અંધારું છે. આ જો કાર્તિકભાઈ બેઠા છે, અને જો અહીં તમને પૂનમ ના દર્શન કરાવી દો. આજ પૂનમ છે. સવારમાં જો આખો ચાંદ દેખાય છે. હાલો પેલા રનિંગ કમ્પ્લીટ કરી લઈ, પછી મેળવી પાછા. હાલો મિત્રો જોવા જમવા બેસી ગયા છે. જોવા તો ભાઈ આવી ગયા છે અત્યારમાં ઓફિસે થી, એટલે ભાઈ પણ જમવા બેસી ગયા છે. અને આમ જો રમે છે, અને જો આયુષીબેન આ રમે છે, અને મીસાક્ષીબેન જો ઓલા પણ દૂધ પીવે છે. સુરત કોઈ આવતા નહીં ભાઈ, સુરત મંદી બહુ છે. વેલા છૂટા થઈ ગયા. જો વેલા છૂટા થઈ ગયા છે ભાઈ, મંદી હાલે છે, હજી શરૂ થાય છે. હાલો મિત્રો જો દર્શન કરીને હું જાઉં છું ઓફિસે થી ઘેરે. 8 થી 8 12 કલાક પૂરી કરીને કામેથી ઘેરે જાઉં છું. મિત્રો મેન રોડ ઉપર આવી ગયો છું. અહીંથી રિક્ષા લઈને હીરાબાગ હોઈ જવાનું છે સીધે સીધું. અહીંયા રિક્ષા આવી જાય એટલે કોક રિક્ષા ના પહોંચી ગયો છું કાપોદ્રા બ્રિજ પાસે. જો આ કાપોદ્રા ઓવરબ્રિજ છે. અહીંથી મારે નીચેની સાઈડમાં જવાનું છે, હીરાબાગ જવાનું છે. કાપોદ્રા પુલ હેઠે છે. જો મિત્રો હીરાબાગ થી સીધે સીધો ઉતરી ગયો છે રિક્ષામાં. હવે હાલીને સીધો જાઉં છું ઘેરે. હીરાબાગ આપણે પુલ બને છે, બ્રિજ નું કામ શરૂ છે ત્યારે હીરાબાગ આપણે પુલ બને છે. હીરાબાગ બ્રિજ બને છે ત્યારે કામરેજ. જો ઘેર પગી ગયો છું. હા જો મિત્રબેન જો હું ખાસો અત્યારમાં બહાર ખાવાની વસ્તુ છે. ડુંગળી બધી ઢોળ નાખી છે. વાહ સારું કામ કર્યું. લ્યો હાલ ભરવા મળે, બધી વાઈટ કામ ભરી લે. હાલો મિત્રો જો ઘેર પોગી ગયા છે. હાલો હાથ પગ ધોઈ નાખ્યું પેલા. જો મિત્ર બેન આ ડુંગળી બધી ઢોળ નાખી છે અત્યારે. ભરી લે, ઊભી થા. દાંત કે કાઢે છે. મિત્રો સેવડો બની ગયો છે. હા સેવડો બને છે. આમ જોવો મિત્રબેન બનાવે છે સેવડો. દર્શન કરવા મિત્રબેન આવી ગયા છે આજ. જો આ મંદિરે જય માતાજી કરી ઓફિસેથી આવીને દર્શન કરી લીધા છે. પૂનમ છે આજ. જુઓ અમારા મિત્રબેન જો દર્શન કરે છે. કેમ દર્શન કેમ કરવાનું? દર્શન જય જય ભગવાન, જય જય ભગવાન, જય ભગવાન. મને કઈક સદબુદ્ધિ આપજો એમ કે. જો મિત્ર આ મોન્ટુભાઈ આવી ગયા છે ગામડે થી. આ લગભગ 2 મહિના પછી ભાઈ આવે 2 મહિના પછી આવે આવ્યો છે ભાઈ ગામડે થી. તમે જે કેવું કયો લ્યો તો તમારો હોય કયો. તમે શું કેવા માંગો છો? અમે તો કાંઈ કેવું નથી માંગતા ભરતભાઈ. અત્યારે એવી છે ને દાંત બહુ આવશે અમને શું કારણ કે અમે વ્લોગમાં નવા નવા આવી છીએ ને એટલે અમને દાંત થોડાક વધારે આવશે. આ બાલીભાઈ તમે 2 શબ્દ કહી દીજો ભરતભાઈ ને.
બે શબ્દ કેમ બે શબ્દ નહીં ફરકું બોલો તમે. લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. ભરતભાઈ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. જે રોગીઓની બધાય કરી દેજો. આપણે આવી ગયા છે નવા વર્ષના. નવા વર્ષના રામ રામ. પેલા તો નવા વર્ષના મને ભૂલાઈ ગયું લા. જો મિત્રો આપણે યાર પિયુષભાઈ આવી ગયા છે અહીંયા. પિયુષભાઈ મકવાણા સવનભાઈ તો હા પિયુષભાઈ મકવાણા મોન્ટુભાઈ ભાઈ છે. અને આ જો બાલીભાઈ નીલુ. હાલો કાંઈ ના આવતું. તો હાલો મિત્રો, હું છું કાર્તિક દારવા અને આ છે ભરત ધાપા. આ છે મારા મિત્ર અને આ ભાઈ હમણાં બ્લોગ બનાવવાનું ચાલુ કરેલું છે. તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો જો ઘેરે જાઉં છું. માયક છે ને? હા માયક તો છે. આટલું તો છે પાછું. હાલો મોટોભાઈ ને બાય બાય કહી દેવી. બધા મિત્રો ને બાય બાય કહી દેવી. આવી છું ઘેરે. હાલો માર્કેટ માંથી બધા ઉભા થઈ ગયા છે. ધીમે ધીમે હાલવા મળ્યું. જુઓ મિત્રો ઘેરે પોગી ગયો છું. ઘેરે પોગીને પથારી તૈયાર કરીને હોવાની તૈયારી કરી નાખી છે. કપડા બદલાઈ નાખ્યા છે ને કોટ પહેરીને હોવું પડે. ભાઈ પવન વધારે લાગે છે રાતે એટલે જો 4 ગોદડા છે, બે બેન્કેટ છે અને 2 ગોદડા. 4 ગોદડા ઓઢીને હોવું છું ભાઈ. ઠંડી વધારે પડે એટલે તો આપણે ખુરશી ખાટલો અહીં પીડ્યો છે. નીચે હોઉં છું. સવારે વહેલું જાગવાનું હોય એટલે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને શેર કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.